હાર્દિક સ્વાગત કરું છું। ચાલો વિદ્યાર્થીઓ, આપણે ગયા વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 5.2 ના ક્વેશ્ચન નંબર 7 લગી આપણે દાખલા જોયા હતા। આજે આપણે આ વિડિયોની અંદર તેના પછીના આપણે આગળના બીજા દાખલા આપણે જોશું। તો ચાલો વિદ્યાર્થીઓ, જો તમને વિડિયોની અંદર સરખી રીતના શીખવા મળે તો આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને જેમ બને તેમ તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરો કે જેથી પણ આ બધી વસ્તુનો પણ લાભ લઈ શકે। અને હા, સૌથી પહેલા તો સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં હો। ચાલો હવે આપણે દાખલા પૂછવા આગળ। એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે। કેટલા 50 પદ દઈ દીધા છે। જો ત્રીજું પદ 5, છેલ્લું પદ 106 હોય તો તેનું 29મું પદ શું? પહેલી વાત તો એ કે સમાંતર શ્રેણીમાં 50 પદ દઈ દીધા છે એટલે તમારે લગી આ સમાંતર શ્રેણી થઈ ગઈ। જ્યાં ત્રીજું પદ દીધું તો a3 બરાબર તમને 12 દઈ દીધું છે। a3 બરાબર તમને 12 દઈ દીધું છે। છેલ્લું પદ એટલે કે અહીંયા તમારું સમાંતર શ્રેણીનું છેલ્લું પદ કેટલાનું છે? 50મું છે। તો 50મું પદ તો a50 બરાબર 106 તો તમારે a29 શોધવાનું। વિદ્યાર્થીઓ, તો જો તમે આમાં બે રીતના કરી શકશો। ડાયરેક્ટ a3 બરાબર a + 2d મૂકીને પણ તમે દાખલો કરી શકશો। જો તમને જે વિદ્યાર્થીઓને ડાયરેક્ટ આવડતું નથી એને કેવી રીતના કરવાનું? આ an વાળું સૂત્ર મૂકવું પડશે। an વાળું સૂત્ર મૂકવાનું, બરોબર। હવે જો તમને આમાં a3 એટલે કે n બરાબર 3 મૂકવાના, બરોબર। પ્રથમ પદ તો દીધું નથી એટલે n નું લખો, n બરાબર 3 દઈ દીધા છે -1 ને d। a3 ની વેલ્યુ કેટલી છે? 12 છે। તો 12 બરાબર a + 2d સમીકરણ નંબર 1। હવે એવી જ રીતના આપણે બીજી વાર સૂત્ર મૂકો, an બરાબર a + n - 1d। હવે a50 તો a + 50 - 1d તો a50 આપણી પાસે 106 છે તો a + 49d થઈ ગયા 49d સમીકરણ નંબર 2। હવે આ સમીકરણ 1 અને 2 નો તમે લોગ લઈ શકશો। તો અહીંયા લખી નાખો સમીકરણ 1 અને 2 પરથી। તો પહેલું સમીકરણ લખો a + 2d બરાબર 12 અને a + 49d બરાબર 106। હવે નિશાની કરી દો, પ્લસ છે તો માઈનસ માં વહી જાય છે। આ ઉડી ગયા। હવે પ્લસ માઈનસ 49 માંથી તમે 2 બાદ કરશો તો -47d જવાબ આવશે। હવે 106 માંથી તમારે 12 બાદ કરવાના છે એટલે -96 આવશે। કેટલા આવશે? -96। કેવી રીતના? કેમ કે આમાંથી જો 6 કાઢો, 96 ની આવે સોરી બરોબર। 106 માંથી 12 કાઢો તો અહીંયા 4, અહીંયા 0, બરોબર। અહીંયા 10 તો 10 માંથી તમે કેટલા કાઢશો? 94 આવશે। રેડી? તો 94 અહીંયા આવશે। 94 + 12 કરશો એટલે તમારે 106 થઈ જાય। હવે માઈનસ પ્લસ થઈ જાય તો 47d બરાબર 94। હવે આનો તમે ભાગ લગાવશો, d ને કરતા બનાવો 94/47। હવે 47 ગુણ્યા 2 કરવાના। કેટલા? 47 ગુણ્યા 2 કરશો એટલે 14 વધી પડી 1 4 8 9 થઈ ગયા 94। તો 47 ગુણ્યા 2 એટલે કે 47 ગયા તો d બરાબર 2। ચાલો વિદ્યાર્થીઓ, હવે d બરાબર 2 મળી ગયું તો હવે આને તમારે સમીકરણ 3 માં આપી દો। હવે લખવાનું કે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો એક જે છે આવું સૂત્ર છે a + 2d બરાબર 12। હવે a શોધવાનું 2 છે, પછી d બરાબર 2 એટલે 12 તો a + 2 * 4 ને 12। હવે 4 ને ઓલી બાજુ લઈ જાઓ તો a બરાબર 12 - 4 થાય। 12 માંથી 4 જાય તો કેટલા વધે? 8। હવે આને લીધું સમીકરણ નંબર 4। હવે સમીકરણ નંબર 4 તો બની ગયું। હવે તમને શું કીધું છે? a29 મું પદ શોધવાનું છે એટલે કે a બરાબર આ લેવાના, d બરાબર યાદ લેવાનું। a બરાબર 8 લઈ લ્યો, d બરાબર 2 લઈ લ્યો, n બરાબર 29
દઈ દીધું છે તો a29 મળે કે ન મળે મળી જાય આસાનીથી તો હવે a29 ડાયરેક્ટ તમે શોર્ટકટ સૂત્ર મૂકશો તો પણ ચાલશે આખું સૂત્ર an માં રૂપીને કરવું હોય છે તો પણ ચાલશે બરોબર જે રીતના તમારે કરવું હોય કે an બરાબર a plus n minus 1d હવે a29 શોધવાનું છે a બરાબર 8 છે અહીંયા 29 minus 1 d 2 તો અહીંયા 8 અહીંયા 28 ગુણ્યા 2 હવે a29 8 8 ગુણ્યા 16 વધી પડે 1 2 4 1 5 એટલે 56 હવે a29 બરાબર 56 માં તમે 8 ઉમેરી નાખો તો કેટલા આવશે 64 તો a29 નું તમારું પદ જે આવશે 64 આવશે તો વિદ્યાર્થીઓ ચાલો આ તમારો જે છે 3 માર્કનો દાખલો કમ્પ્લીટ થઈ ગયો છે તો ચાલો સ્ક્રીનશોટ પાડી લો ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણો નેક્સ્ટ દાખલો જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ અનુક્રમે 4 અને -8 હોય તો તે શ્રેણીનું પદ 0 થાય છે તો આપણે ઈ શોધવાનું છે તો હવે ખબર કેવી રીતના પડશે કઈ કઈ વસ્તુ આપણે તો ત્રીજું અને નવમું પદ દઈ દીધું હોય તો a3 બરાબર 4 દીધું a3 બરાબર 4 દીધું હોય નવમું પદ દઈ દીધું a9 બરાબર -8 હવે શ્રેણીનું કયું શ્રેણીનું પદ તો તે શ્રેણીનું પદ 0 થાય કે ન થાય એટલે કે સાદી સિમ્પલ ભાષામાં જો વાત કરી તો તમને આ an બરાબર તમને 0 તમને આપી દીધું છે બરોબર an બરાબર 0 આપી દીધું હવે આપણે શું શોધવાનું છે પહેલા તો એ તમને કહો કે a3 બરાબર 4 દઈ દીધું a9 બરાબર તો પહેલા આ બે વસ્તુ જ્યારે આવે ત્યારે તમારે a અને d શોધવાના ખાસ તો હવે હું તમને શોર્ટકટ ટ્રીકમાં તમને શીખવાડીશ a3 બરાબર a 2d બરોબર હવે a3 બરાબર 4 દઈ દીધું છે a 2d થઈ જાય તો આને દઈ દો સમીકરણ નંબર 1 એક તમે આવી રીતે કરી શકો ને આની આગલા દાખલામાં મેં કીધું એ રીતના પણ તમે કરી શકશો પછી a9 a 8d બરોબર તો a9 બરાબર -8 a 8d સમીકરણ નંબર 2 હવે આ બેનો લોપ લેવાનો છે તો સમીકરણ 1 અને 2 પરથી 1 અને 2 પરથી તો a 2b બરાબર 4 a 8b બરાબર -8 માઈનસ માઈનસ ના માઈનસ છે એટલે પ્લસ આ ગયા હવે પ્લસ માઈનસ માઈનસ થશે 8 માંથી 2 જશે તો -6 હવે આ બે પ્લસ પ્લસ થઈ ગયા એટલે 12 બરોબર હવે d ને કરતા બદલો 12 ના છેદમાં 6 પણ ઈ કેવા માઈનસ બધાય લોકો અહીંયા ફોન કરે છે એટલે ધ્યાન રાખવાનું બરોબર એટલે હવે ભાગ ઉડાડો 6 દુ 12 6 6 ગયા તો d બરાબર -2 રેડી ચાલો હવે આને દીધું સમીકરણ નંબર 3 હવે 3 ની કિંમત સમીકરણ 1 માં લખો તો અહીંયા લખો સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા હવે આપણું પહેલું સમીકરણ આવું a 2d બરાબર 4 હવે a આપણે શોધવાનું છે d બરાબર આપણી પાસે છે -2 અને 4 ગુણાકાર થશે તો પ્લસ માઈનસ માઈનસ 2 દુ 4 બરાબર 4 તો a બરાબર 4 પ્લસ 4 તો a બરાબર કેટલા થશે 8 હવે આ બે a અને d મળી ગયા તો a બરાબર 8 લઈ લ્યો d બરાબર -2 લઈ લ્યો an બરાબર તમને દઈ દીધા છે 0 તો n બરાબર તમારે શોધવાનું છે બરાબર n બરાબર શોધશો ત્યારે તમને કેટલામું પદ 0 થાય છે તમને ખબર પડી જશે તો an બરાબર a n 1d હવે an બરાબર 0 a બરાબર 8 n -1 2 હવે આને હું આલી સાઈડ લઈ આવીશ એટલે -8 થઈ જશે આ -2 ને વારાફરતી વારા આની સાથે પૂરી નાખીશ તો 2 * n પણ કેવા -2n પ્લસ માઈનસ માઈનસ થઈ જશે
હવે માઈનસ માઈનસ થઈ જશે પ્લસ 2. હવે આ પ્લસ 2 ને પણ આની બાજુ લઈ આવો તો -8 -2 -2a. હવે માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ, તો -2a મોટા પદની નિશાની પ્રમાણે લખી નાખ્યું. હવે માઈનસ માઈનસ કોમન નીકળી ગયા તો 2n બરાબર કેટલા થયા 10. તો n બરાબર 10/2 તો 5 દૂ થઈ ગયા, આ 2 ગયા તો n બરાબર 5. તો લ્યો વિદ્યાર્થીઓ હવે ખબર પડી ગઈ છે આપણું જે પાંચમું પદ જે છે એ 0 થાય છે એ તમારે અહીં તેથી માટે કરી લખી નાખવાનું. તો ચાલો વિદ્યાર્થીઓ આ દાખલો પણ આપણો પૂરો થઈ ગયો છે, સ્ક્રીનશોટ પાડી લો. ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણા વિડિયોના છેલ્લા બે દાખલા. કોઈ સમાંતર શ્રેણીમાં 17 નું પદ 10મા પદ કરતા 7 વધુ છે તેનો સામાન્ય તફાવત તમારે શોધવાનો છે. 17મું પદ એટલે કે a17 10મા પદ કરતા એટલે કે a10મા પદ કરતા 7 વધુ છે એટલે 17મું પદ મોટું થયું બરોબર. તો a17 બરાબર 17મું પદ મોટું થયું તો 10મા પદ બાજુ તમારે કેટલા 7 ઉમેરવાના થશે. રેડી? હવે કાઈ કરવાનું નથી તમારે. આમાં શું કરવાનું, આ બેના સૂત્ર લગાવી દો, ઈ પણ શોર્ટકટ હોય જેથી તમને દાખલો કરવામાં ઘણી સરળતા આવશે. તો a 16b રેડી, અને અહીંયા a10 છે તો a 9b 7. હવે જો ઘણું સરળ છે, આપણે શોધવાનું શું છે સામાન્ય તફાવત. હવે પહેલી વાત એ કે આ a ને તમે આની બાજુ લેવો એટલે a તો માઈનસ થઈ જાય એટલે આ m ને મૂકી આખે. હવે શું કરવાનું છે તમારે 16 ની 9b બરાબર. તમે સામાન્ય તફાવત શોધો તો 9b ના આની બાજુ લે તો 16d પ્લસ છે આની બાજુ આવશે તો -7/7. હવે 16d માંથી 9b બાદ કરો તો 7b થઈ જાય કે નો થઈ જાય, અહીં વધ્યા 7. હવે તમે બનાવો d ને કરતા 7/7 તો 7 ગયા 1 વધ્યો તો d બરાબર શું જવાબ આવે 1. તો લ્યો વિદ્યાર્થીઓ આ તમારો નાનો ગણતો 2 માર્કનો દાખલો કમ્પ્લીટ થઈ ગયો. હવે આગળ આ દાખલા જેવો આ છે પણ આને થોડું સમજવાની ટ્રીક થોડી અલગ છે. સમાંતર શ્રેણી 3 15 27 39 નું કયું પદ 54માં પદ કરતા 132 વધુ. તો 54માં પદ કરતા તેનો મતલબ ઈ તમારે અહીંયા એક વસ્તુ તમે ધારવી પડશે. તો ધારો કે કરીને તમે લખી શકશો, ધારો કે n નું પદ 54માં પદ કરતા, કેમ કે એક પદ દીધું તો બીજું પદ તો ધારવું પડે, બે પદ હોવા જોઈએ ત્યારે એને તુલના સરખી રીતના થાય બરોબર. n નું પદ 54માં પદ કરતા 132 વધુ છે. તો હવે n નું પદ 54માં પદ કરતા તો an મોટું થયું, તો આ ભાઈ સાહેબને એકલા રાખો. 54માં પદ એટલે a 54 થયું પ્લસ 132. હવે અહીંયા એક શ્રેણી પણ દીધી, તેનો મતલબ તમારે તફાવત શોધવો પડશે. પ્રથમ પદ શોધો કઈ હુકામ તો અહીંયા જો વિદ્યાર્થીઓ an વાળું સૂત્ર મૂકવું આખે બોલ શોર્ટકટ વાળું નહીં બરોબર. તો આ દાખલાની મેઈન ખાસિયત આ છે અને મોટા ભાગના વિદ્યાર્થીઓ દાખલો કોરો મૂકીને આવે છે. તો a બરાબર 3 b બરાબર a2 a1 એટલે કે 15 માંથી તમે 3 બાદ કરો તો કેટલા વધશે 12 એટલે d બરાબર 12 આવી ગઈ. હવે આ બધી વસ્તુ આપણે આમાં કેવું મૂકશું. હવે પહેલા તો સૂત્ર લખશું બેયના. તો a n - 1d હવે a 53d અથવા તો તમારે આની જેમ લખવું હોય તો પણ તમે લખી શકશો. n ની જગ્યાએ તમે 53 નહીં 54 આવશે. 54 - 1d બરાબર પ્લસ 132. હવે મોટી મુસીબત શું થાય છે? મોટી મુસીબત એ કે સર a બરાબરની શ્રેણી હવે આ બેની કિંમત બેમાં મૂકવાની છે કે શું કરવાનું છે? હવે તમારે શોધવાનું શું છે? પહેલી વાત તો એ કે તમને ઈ ખબર હોવી જોઈએ કે તમને ઓટોમેટિકલી બધી વસ્તુ ખબર પડી જશે. અહીંયા જો કંઈક લખેલું છે કયું પદ બરોબર, એટલે કે n શોધવાનો છે. તેનો મતલબ અહીંયા n ની વેલ્યુ તમારે મૂકવાની થતી નથી.
હવે બે બાજુ હવે થોડુંક સૂત્રને ધ્યાને થોડુંક બાદબાકી એવું કરી નાખો એટલે થોડુંક સરળ પડી જાય આપણા માટે n-1 d ને a પ્લસ 53d પ્લસ x32. હવે પહેલી વાત એ કે આ a તો ઉડી જ જાય, જોઈ a તો ઉડી જ જશે, તો આપણે a ની વેલ્યુ મૂકવી બરોબર, માથા જગાડ નહીં પડી. હવે શું કરવાનું, d ની વેલ્યુ ચડાવવાની છે, તો n-1 અહીંયા ચડાવો 12, અહીંયા 53 ગુણ્યા 12 પ્લસ 132. હવે આ 12 ને વારાફરતી મારા આની સાથે ગુણો એટલે 12n માઈનસ 12. હવે 53 ગુણ્યા 12 કરવાના કેટલા, 53 ગુણ્યા 12 તો 3 ને 5 તંતુ 6 2 5 10 એટલે 636. હવે 636 પ્લસ 132. હવે આ 12 ને ઓલી બાજુ લઈ જાઓ એટલે ઈ પ્લસ થઈ જશે. હવે પહેલા તો 636 પ્લસ 132 પ્લસ 12. હવે આ બધાનો સરવાળો તો 6 ને 4 કેટલા થયા, એટલે તો 6 ને 4 10, 6 ને 4 10 વધી પડી 1, 3 ને 3 6, 6 ને 1 7, 7 ને 1 8, 8. હવે 6 ને 1 7, 780. હવે n ને કરતા 780 ના છેદમાં 12. હવે આ રીતના ભાગાકાર કરી નાખો 780 નો 12. જો તમને ભાગાકાર ન કરવો હોય ડાયરેક્ટ ભાગ ઉડાડવો હોય તો પણ ચાલશે. તો 12 નો ઘડિયો તમે બોલી છો 12 6 12 84, તો 12 6 કેટલા થયા 72. 8 માંથી 2 જાય તો 6 પછી 0, 12 50 ને 60 થઈ ગયું, 0 0 આવી ગયા. તો હવે જવાબ તમારો શું આવ્યું, n બરાબર પેલા તો 12 ગુણ્યા 65 લખી નાખો, 12 ગયા એટલે કે n બરાબર 65. હવે ચાલો વિદ્યાર્થીઓ આ દાખલો ખતમ થઈ ગયો છે. આ દાખલામાં ધ્યાન તમારે શું રાખવાનું છે, પહેલા તો આનું ધ્યાન રાખવાનું, an શું કામ આવે છે, તો કોઈ પણ પદ કરતા વધુ છે ને એવું બધું તેના માટે બે પદ તમારી પાસે હોવા જોઈએ, જે આપણે ન થાય એના માટે એક ધારી પડે. બીજી વસ્તુ ધારી પદ્ધતિ પછી સૂત્ર કેવી રીતના મૂકવું, તો અહીંયા આખું સૂત્ર મૂકવાનું છે. અહીંયા n બરાબર તમને દઈ જ દીધા છે બરાબર, જેની વેલ્યુ મેં ડાયરેક્ટ ચડાવી દીધી છે. પછી શું કરવાનું, a ડાયરેક્ટ ઉડી જાય છે તો એને ઉડાડી દો, પછી d ની વેલ્યુ ચડાવી દો, વારાફરતી વાળા ગુણ દો, પછી આવી રીતના કરી નાખો એટલે આ દાખલો થઈ જશે. ખાસ કરીને બેઝિક વાળા માટે આ દાખલો 3 માર્કનો દાખલો બની શકે છે. તો ચાલો વિદ્યાર્થીઓ, જો તમને આ વિડિયોની અંદર સરખી રીતના તમને શીખવા મળ્યું હોય અને સરખી રીતના જો તમને દાખલા સમજાઈ ગયો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને જેથી તમને આ બધી વસ્તુની જાણકારી તમને સરખી રીતના મળતી રહે. અને હા, એક બીજી ગુડ ન્યૂઝ હું તમને દેવા માંગુ છું. આપણી ચેનલ ઉપર ટૂંક સમયમાં આપણે પ્રથમ પરીક્ષા માટેના મોસ્ટ ટાઈમલી પ્રશ્નો ચાલુ થવાના છે બરોબર. તો જેમ બને તેમ વધુમાં વધુ વિદ્યાર્થીઓને પણ શેર કરો કે જેથી પણ એ વિજ્ઞાનનો સરખી રીતના લાભ તમને મળે, અને કયો પ્રશ્ન કેવી રીતના પૂછાય અને કેવી રીતના લખવાનો છે એ પણ હું તમને એ વિડિયોની અંદર શીખવાડવાનો છું. તો જલ્દી ફટાફટ આપણી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે વિડિયો અહીં એન્ડ કરશું. ચલો, જય હિન્દ, જય ભારત.